સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? આપણે આજે મહદી સ્કૂલમાં ઓનલાઈન ટીચિંગ લઈએ છીએ, બરાબર છે? એમાં આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં આપણે શીખવાનું છે એ છે લેસન નંબર 2, થિંગ્સ અરાઉન્ડ અસ. શું શીખવાનું છે? લેસન નંબર 2, થિંગ્સ અરાઉન્ડ અસ, જે લેસન આપણે શરૂ જ છે. એમાં ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા હતા કલર્સ નેમ, પછી શેપ્સ નેમ. કલર્સના અમુક આપણે ક્વેશ્ચન આન્સર કર્યા હતા, શેપ્સ નેમ શીખવાડ્યા હતા, તેમાં આપણે રાઇમ્સ શીખી હતી અને રાઇમ્સમાં પણ આપણે આગળ એક્ટિવિટી કરી હતી. પછી છેલ્લે શીખ્યા હતા એ હતા નંબર્સ નેમ. નંબર્સ નેમમાં આપણે 1 to 20 સુધીના નંબર્સ શીખ્યા અને પછી તેમાં પણ આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ શીખી, બરાબર છે? હવે આજે આપણે આગળ શીખશું એ છે ઓપોઝિટ્સ નેમ. શું શીખીશું? તો કે ઓપોઝિટ્સ નેમ. ઓપોઝિટ્સ નેમ એટલે કે શું થાય? જુઓ, તમને આ ચિત્રમાં દેખાય છે કે ઓપોઝિટ્સ નેમ એટલે શું થાય? તો કે ભાઈ વિરોધાર્થી શબ્દ, બરાબર છે? આજે આપણે આમાં વિરોધાર્થી શબ્દ શીખીશું. તો તેમાં પહેલો શબ્દ જોઈએ એટલે કે વિરોધાર્થી શબ્દ એટલે શું? કે ભાઈ નાનું હોય તો મોટું, લાંબુ હોય તો ટૂંકું, જાડું હોય તો પાતળું, ઠીંગણું હોય તો ઊંચું, ઊંચું હોય તો ઠીંગણું, એ રીતના ઓપોઝિટ્સ નેમ આવે, બરાબર છે? તેમાં આપણે આજે પહેલાં શીખીએ BIG, બિગ. બિગ એટલે મોટું, તો તેનું ઓપોઝિટ શું થાય? SMALL, સ્મોલ એટલે નાનું. પછી છે TALL, ટોલ એટલે ઊંચું, અને એનું ઓપોઝિટ થાય SHORT, શોર્ટ એટલે ઠીંગણું. જો હવે છે અહીંયા હું તમને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ત્રણેય વસ્તુ સમજાવું છું, બરાબર છે? તો LONG, લોંગ, આ છે એનો ઉચ્ચાર, એને બોલાય લોંગ. લોંગ એટલે લાંબુ. SHORT, શોર્ટ એટલે ટૂંકું. આગળ શીખીએ FAT, ફેટ. ફેટ એટલે કે જાડું. THIN, થીન એટલે પાતળું. પછી એનાથી આગળ આપણે શીખીએ, જો અહીંયા થીન અને થીક એ બંનેમાં તમારે કન્ફ્યુઝ થશે. THICK, થીક એટલે જાડું, પણ એનું પણ આપણે ઓપોઝિટ THIN, થીન એટલે પાતળું. બંનેનું ફેટ એટલે જાડું અને થીક એટલે પણ જાડું. જ્યારે કોઈ પણ માણસની વાત આવે, પશુ પક્ષીની વાત આવે, ત્યારે એમાં ફેટ, FAT, ફેટ એટલે કે એમ જાડું. થીક એટલે જાડું એટલે તો કે કોઈ પણ નોટબુક હોય, કોઈ પણ પેજનો થપ્પો હોય, એ કેટલું જાડું છે એ દર્શાવવા થીક. કોઈ પણ પળ હોય, આપણે કોઈ પણ મીઠાઈનું બટકું હોય કે કાંઈ પણ વસ્તુ હોય, એની થિકનેસ જાણવા માટે આપણે થીક એવું વાપરીએ. જ્યારે સામેવાળો માણસ કેટલો જાડો છે એવું કહેવું હોય ત્યારે ફેટ વપરાય છે. પણ એની સામે ઓપોઝિટમાં THIN, થીન એટલે કે પાતળું જ થાય, બરાબર? હવે આગળ HOT, હોટ. હોટનો ઓપોઝિટ છે ગરમ. COLD, કોલ્ડ એટલે ઠંડુ. OLD, ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ. YOUNG, યંગ એટલે કે યુવાન. OLD, ઓલ્ડ એટલે જૂનું. NEW, ન્યૂ એટલે નવું. જો અહીંયા પણ ઓલ્ડ બે રીતના છે, એક ઓલ્ડ એટલે જૂનું અને એક ઓલ્ડ એટલે વૃદ્ધ, પણ એની સામેના ઓપોઝિટ અલગ છે. જુઓ, OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય, ઘરડા માણસો, આપણા દાદા દાદી જે હોય એ ઓલ્ડ કહેવાય, બરાબર છે? તો જે દાદા દાદી માટે
ઓલ્ડ એટલે કે મોટી ઉંમરની વ્યક્તિ માટે વપરાતો શબ્દ છે એ ઓલ્ડ, પણ એનો મતલબ ગુજરાતીમાં એનો અર્થ એવો થાય છે કે એ વૃદ્ધ માણસની વાત થાય છે. તો એનો ઓપોઝિટ આવે યંગ, YOUNG, યંગ એટલે કે યુવાન, બરાબર છે. અને બીજું ઓલ્ડ છે એ કોઈ પણ વસ્તુ નવી કે જૂની, OLD, ઓલ્ડ એટલે કે જૂનું. અને NEW એટલે કે ન્યૂ એટલે કે નવું, એવી વાત છે, બરાબર છે. થીન અને થીક એનું ઓપોઝિટ પણ તમને મેં કીધું એવી રીતે થીન. અને અહીંયા પણ ઓલ્ડ એનું ઓપોઝિટ યંગ અને ન્યૂ, એ રીતે થાય છે. હવે આગળ છે HEAVY, હેવી એટલે ભારે. LIGHT, લાઇટ એટલે હલકું. જો લાઇટ પણ આપણે બે રીતે વાપરીએ, એક લાઇટ ઓન ઓફ કરવાની વાત આવે, અને એક લાઇટ એટલે હલકું અને હળવા વજનનું, એવો મિનિંગ થાય છે. CLEAN, ક્લીન એટલે સ્વચ્છ. DIRTY, ડર્ટી એટલે અસ્વચ્છ. HAPPY, હેપી એટલે ખુશ. અને SAD, સેડ એટલે ઉદાસ, બરાબર છે. હવે તમે આ શબ્દોને યાદ રાખજો. જો હજી એકવાર હું બધું જ રિવિઝન કરું છું. ઓપોઝિટ BIG, બિગ એટલે કે મોટું, એનું ઓપોઝિટ છે SMALL, સ્મોલ એટલે નાનું. પછી છે TALL, ટોલ એટલે ઊંચું, એનું ઓપોઝિટ છે SHORT, શોર્ટ એટલે કે ઠીંગણું. પછી છે LONG, લોંગ એટલે કે લાંબુ, એનું ઓપોઝિટ છે SHORT, શોર્ટ એટલે ટૂંકું. પછી છે FAT, ફેટ એટલે જાડું. THIN, થીન એટલે પાતળું. પછી THICK, થીક એટલે જાડું. THIN, થીન એટલે પાતળું. HOT, હોટ એટલે ગરમ. COLD, કોલ્ડ એટલે ઠંડુ. પછી છે OLD, ઓલ્ડ એટલે વૃદ્ધ. YOUNG, યંગ એટલે યુવાન. OLD, ઓલ્ડ એટલે જૂનું. NEW, ન્યૂ એટલે નવું. પછી છે HEAVY, હેવી એટલે ભારે. LIGHT, લાઇટ એટલે હલકું. CLEAN, ક્લીન એટલે સ્વચ્છ. DIRTY, ડર્ટી એટલે અસ્વચ્છ. HAPPY, હેપી એટલે ખુશ. SAD, સેડ એટલે કે ઉદાસ. તો હવે આ બધા હતા એ હતા ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધી શબ્દ, બરાબર છે. હવે એના આપણે થોડા ચિત્ર જોઈએ કે ભાઈ એક બાજુ પતલું ચિત્ર, એક બાજુ જાડું, આપણે એને શું કહીશું? એ ચિત્રના આધારે હવે આપણે ઓપોઝિટ વર્ડ્સની એક્ટિવિટી કરીશું, બરાબર છે. તો જુઓ, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું જ છે, એ જોઈ લઈએ આપણે. તો જુઓ, એમાં લખેલું છે, ઉદાહરણ પ્રમાણે ચિત્રો જોઈ બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રોનું વર્ણન કરો, બરાબર છે. તો અહીંયા આગળ આપેલું છે, જુઓ આ બે ચિત્ર આપેલા છે. એમાં આ છે એ નાનું પર્સ છે અને આ છે એ મોટું ભારે પર્સ છે. હવે અહીંયા એક્ઝામ્પલમાં તમને આપેલું છે કે આ લાઇટ અને હેવી, બરાબર છે. તો હવે આમાંથી લાઇટ કયું અને હેવી કયું? લાઇટ એટલે કે હલકું અને હેવી એટલે ભારે, બરાબર. તો જુઓ, અહીંયા તમને પહેલાંનો જવાબ આપી દીધો છે કે લાઇટ એટલે કે હલકું પર્સ કયું છે અને હેવી એટલે કે ભારે પર્સ કયું છે? તો કે આ છે એ લાઇટ પર્સ છે અને આ છે એ
હેવી પર્સ છે. બરાબર છે. એવી જ રીતે હવે હું તમને આગળ સમજાવીશ. આપણે આગળ એ આખી એક્ટિવિટી આપેલી છે એ જોઈએ. તો એ એક્ટિવિટી આપણે જોઈએ છીએ. એમાં છે, જુઓ, સેડ અને હેપી. હેપી એટલે કે ખુશ અને સેડ એટલે કે ઉદાસ. તો જુઓ, તમને બે ચિત્ર આપેલા છે. આ એક ચિત્ર, એમાં છે છોકરી, એ સૂનમૂન થઈને બેઠેલી છે, અને આ જે છોકરી છે એ હસતી ખેલતી છે. તો જે હસતા ખેલતા હોય તેને આપણે શું કહીશું? તો કે ભાઈ ખુશ છે. ખુશ એટલે કે હેપી. અને આ છે એ ઉદાસ થઈને બેઠી છે, એટલે શું છે? સેડ. તો આપણે કેવી રીતે લખીશું? જુઓ, અહીંયા લખીશું SAD, સેડ, અને અહીંયા લખીશું HAPPY, હેપી. એટલે આ છોકરી છે એ ઉદાસ છે, અને એની ઓપોઝિટ બાજુના ચિત્રમાં છે એ છોકરી છે એ ખુશ છે, એટલે કે હેપી છે. હવે આ ચિત્ર આપેલા છે એ છે એક આઈસ્ક્રીમ કોનનું છે, અને એ છે એ ગરમ ગરમ ચાનું છે. બરાબર છે. તો હવે કોલ્ડ. કોલ્ડ એટલે કે ઠંડુ, અને હોટ એટલે ગરમ. બરાબર. તો હવે કોલ્ડ આપણે કોને કહીશું? તો સ્વાભાવિક છે, આઈસ્ક્રીમ જે હોય તે કેવું હોય? કોલ્ડ એટલે કે ઠંડુ હોય, અને ચા હોય એ કેવી હોય? ગરમ હોય. તો આપણે જે ચાનું ચિત્ર છે એની નીચે લખીશું હોટ, HOT, હોટ, અને આઈસ્ક્રીમનો જે કપ છે એ કોન છે એની નીચે લખીશું કોલ્ડ. કોલ્ડ એટલે કે ઠંડુ. બરાબર છે. હવે જુઓ આગળ, બિગ એન્ડ સ્મોલ. તો જુઓ, એક ચિત્રમાં છે એ નાનો દડો આપેલો છે, એક ચિત્રમાં છે એ મોટો દડો આપેલો છે. બરાબર. તો બિગ એટલે કે મોટું, સ્મોલ એટલે નાનું. આપણે પહેલાં એ ખબર હોવી જોઈએ કે ભાઈ ઇંગ્લિશ શબ્દ આપેલા છે તો એનું ગુજરાતી શું થાય. બરાબર છે. તો બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. આપણે આ બધું જ પહેલાં ઓપોઝિટ વર્ડ શીખ્યા ત્યારે શીખી ગયા હતા. તો જુઓ, હવે આપણે અહીંયા જોઈશું કે નાના દડો છે ત્યાં શું લખીશું? SMALL, સ્મોલ એટલે કે નાનું, અને BIG, બિગ એટલે મોટું. આ બધી જ એક્ટિવિટી હું તમને હોમવર્કમાં આપવાની છું, એટલે તમારે ધ્યાનથી અત્યારે શીખી લેવાનું છે. હવે જુઓ, ફેટ અને થીન. મેં તમને કીધું હતું ને કે થીક અને ફેટ, મેં તમને એ બે વચ્ચેનો ડિફરન્સ સમજાવ્યો હતો. તો જુઓ, હવે અહીંયા પણ એવું આવ્યું કે ફેટ અને થીન. ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું. બરાબર છે. તો જુઓ, અહીંયા બે ચિત્ર આપેલા છે. આ એક છે એ પાતળો બાબો છે, અને આ છે એ જાડો બાબો છે. તો હવે કોની નીચે આપણે થીન લખીશું અને કોની નીચેથી ફેટ લખીશું એ આપણે જોઈએ આગળ. પાતળો બાબો છે એની નીચે આપણે લખીશું થીન, THIN, અને અહીંયા લખીશું ફેટ, એટલે કે સહેજ બોડીમાં બાબો છે ત્યાં આગળ આપણે લખીશું ફેટ, FAT, ફેટ. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. તો આગળ આપણે જોવાનું છે એ છે નાનું અને મોટું. લોંગ એટલે કે લાંબુ, અને શોર્ટ એટલે કે ઠીંગણું. બરાબર છે. તો હવે અહીંયા તમને પેન્સિલના ચિત્ર આપેલા છે. જો આ બે બંને પેન્સિલના ચિત્રો છે. તો હવે એમાં આપણે વિચારીએ કે ભાઈ કઈ લાંબી પેન્સિલ છે અને કઈ ટૂંકી પેન્સિલ છે. તો આપણે ખબર જ છે કે ભાઈ આપણે અહીંયા ચિત્ર દેખાય છે તો કે આ જે મોટી પેન્સિલ છે ને આ આગળ લખીશું LONG, લોંગ, અને આ જે ટૂંકી પેન્સિલ છે ને આગળ લખીશું SHORT, એટલે કે શોર્ટ. બરાબર છે. હવે આગળ જોઈએ તો છે ઓલ્ડ એન્ડ યંગ, એટલે કે અહીંયા બે માણસના ચિત્ર આપેલા છે. અહીંયા ઓલ્ડ એટલે કે વૃદ્ધ માણસ,
શું છે? વૃદ્ધ માણસ. અને યંગ એટલે કે યુવાન માણસ. તો તમને દેખાય જ છે એ ભાઈ આ છે એ દાદાજીનું ચિત્ર છે, એટલે કે તે આવશે ઓલ્ડ. અને આ છે યુવાન ભાઈ એટલે કે છોકરો, તો એની નીચે આવશે યંગ. અહીંયા આપણે લખ્યું છે YOUNG યંગ, અને અહીંયા લખ્યું છે OLD એટલે કે ઓલ્ડ એટલે કે વૃદ્ધ. હવે આગળ જો થીક અને થીન, મેં તમને કીધું હતું ને કે થીક અને થીન એટલે કે જાડું અને પાતળું મિનિંગ સરખો જ થાય છે, પણ થીક છે એ કોઈ પણ વસ્તુનું પળ જોવા એટલે કે એની થિકનેસ જાડાઈ જોવા માટે થીક શબ્દ વપરાય છે. તો THICK થીક એટલે કે જાડું, THIN થીન એટલે કે પાતળું. તો આમાંથી કઈ નોટબુક થીક છે અને કઈ થીન છે? તો આ છે એ થીક અને આ છે એ થીન. તો હવે અહીંયા આપણે લખશું THICK અને THIN થીન. બરાબર છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ તો એ ચિત્ર છે એ છે ટોલ અને શોર્ટ. ટોલ એટલે કે લાંબુ અને શોર્ટ એટલે કે ઠીંગણું. તો હવે એક લેડીઝ છે ચિત્રમાં, એ છે લાંબી અને આ છે ઊંચાઈમાં નીચી. તો આપણે આ જે લેડીઝ છે તે આગળ શું લખશું? શોર્ટ. જો SHORT શોર્ટ એટલે કે ઠીંગણું. બરાબર છે ને? TALL ટોલ એટલે કે લાંબુ. બરાબર છે. હવે તમને આટલું સમજાઈ ગયું છે. બરાબર. હવે આપણે શીખીશું હજી એક છે એ શીખી લઈએ. જો હવે ન્યૂ અને ઓલ્ડ. હવે અહીંયા ન્યૂ અને ઓલ્ડ શેમાં આપ્યું છે જુઓ તો. વાં આગળ ઓલ્ડ અને યંગ આપ્યું હતું, તો ત્યાં આગળ ઓલ્ડ શબ્દ હતો એ ઘરડા દાદા માટે વપરાયેલો હતો અને યંગ છે એ યુવાન માટે વપરાયેલો હતો. અહીંયા છે એ ઓલ્ડ છે એ જૂના કાપડ માટે વપરાયેલું છે અને ન્યૂ છે એ નવા કપડાં માટે વપરાયેલું છે. તો જુઓ આ છે એ નવો શર્ટ છે એટલે કે ન્યૂ શર્ટ છે, અને આ છે એ થોડોક જૂનો શર્ટ છે એટલે કે ઓલ્ડ શર્ટ છે. તો અહીંયા આગળ આપણે લખીશું આ શર્ટની નીચે ન્યૂ અને આ શર્ટની નીચે ઓલ્ડ OLD. બરાબર છે. હવે તમે લોકો આ ઓપોઝિટ્સ નેમ છે એ બરાબર સમજી ગયા હશો, કારણ કે આપણે ચિત્ર જોઈને પણ એક્ટિવિટી શીખ્યા, એના ઉપરથી તમે બરાબર શીખી ગયા હશો. તમારે તમારી ફેરબુકની અંદર વન ટાઈમ ઓપોઝિટ્સ નેમ એવું હેડિંગ મારી આજની તારીખ લખી અને ઓપોઝિટ્સ નેમ છે એ વન ટાઈમ લખવાના છે, જે હું તમને PDF દ્વારા મોકલી આપીશ. હવે આપણે આગળ આજે બીજું શીખીશું એ છે ફ્રૂટ્સ નેમ. શું શીખવાનું છે? ફ્રૂટ્સ નેમ. આ બધું જ મેં તમને આગળ એકવાર શીખવાડી દીધું છે, બટ આપણે આજે રિવિઝન પણ ફરીથી કરીશું, કારણ કે જ્યારે આપણે ટેસ્ટ લઈશું ત્યારે હું આ બધું જ પૂછીશ. બરાબર? એટલે ફ્રૂટ્સ નેમમાં આપણે પહેલાં શીખીશું APPLE એપલ એટલે કે સફરજન. જો હું આનું રિવિઝન છે એ તમને એક વાર જ કરાવું છું, કારણ કે આપણે આગળ આ બધું જ શીખી ગયા છીએ. એટલે BANANA બનાના એટલે કે કેળું. ORANGE ઓરેન્જ એટલે નારંગી. GRAPES ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. CHICKOO ચીકુ એટલે ચીકુ. PAPAYA પપૈયા એટલે પપૈયું. WATERMELON વોટરમેલન એટલે તરબૂચ. LEMON લેમન એટલે કે લીંબુ. MANGO મેંગો એટલે કેરી. PINEAPPLE પાઇનેપલ એટલે અનાનસ. હવે આપણે શીખીએ આગળ વેજીટેબલ્સ નેમ. વેજીટેબલ્સ નેમ શીખવાના
છે. આ પણ મેં તમને આગળ શીખવાડ્યા જ છે, બટ હજી એકવાર આપણે રિવિઝન કરી જઈશું. બરાબર છે? તો CABBAGE કેબેજ, કેબેજ એટલે કે કોબી. CAULIFLOWER કોલીફ્લાવર એટલે કે ફૂલગોબી. હવે સાદી ભાષામાં હું તમને ફૂલગોબીનું કહું તો આપણે જે ફ્લેવરનું શાક કહીએ છીએ એને ફૂલગોબી કહેવાય, એટલે કે એને ઇંગ્લિશમાં કોલીફ્લાવર કહેવાય. CARROT કેરટ એટલે કે ગાજર. RADISH રેડિશ એટલે કે મૂળો. જુઓ, તમે લોકો છે ને, તમને ચિત્ર આપ્યું હોય ને તો તમે આમાં બધું બહુ કન્ફ્યુઝ થઈ જાઓ છો. કેરેટ એટલે કે ગાજર અને રેડિશ એટલે કે મૂળો, તમે આ બંનેમાં બહુ કન્ફ્યુઝ થઈ જાઓ છો. પણ બરાબર ધ્યાનથી જુઓ તો ગાજર છે એ લાલ કલરનું હોય અને રેડિશ છે એ વ્હાઈટ કલરનું હોય છે. બરાબર છે? BRINJAL બ્રિંજલ એટલે કે રીંગણ. POTATO પોટેટો એટલે કે બટાટા. TOMATO ટમેટું એટલે ટમેટું. ONION ઓનિયન એટલે કે કાંદો. PEAS પીઝ એટલે કે વટાણા. CHILLI ચીલી એટલે કે મરચું. CUCUMBER ક્યુકુંબર એટલે કે કાકડી. LADYSFIGER લેડીઝ ફિંગર એટલે ભીંડો. બરાબર છે? તો આ હતા વેજીટેબલ્સ નેમ. આપણે વેજીટેબલ્સ નેમને હજી એકવાર રિવાઇઝ કરશું, કારણ કે ફ્રૂટ્સ નેમ છે એ તમને બધાને ખાતા હોય એટલે તમને ફ્રૂટ્સ નેમની ખબર જ હોય. પણ વેજીટેબલ્સ નેમ છે એનું આપણે એકવાર રિવિઝન કરશું, કારણ કે એના નેમ્સ છે એ થોડા અઘરા છે એટલા માટે. CABBAG કેબેજ એટલે કે કોબી. CAULIFLOWER એટલે કે કોલીફ્લાવર એટલે કે ફૂલગોબી. CARROT કેરોટ એટલે કે ગાજર. RADISH રેડિશ એટલે કે મૂળો. BRINJAL બ્રિંજલ એટલે કે રીંગણ. POTATO પોટેટો એટલે કે બટાકો. હવે TOMATO ટમાટો એટલે કે ટમેટું. ONION ઓનિયન એટલે કે કાંદો. PEAS પીઝ એટલે કે વટાણો. CHILLI ચીલી એટલે કે મરચું. CUCUMBER ક્યુકુંબર એટલે કે કાકડી. LADYSFINGER લેડીઝ ફિંગર એટલે કે ભીંડો. બરાબર છે? તો હવે તમને લોકોને ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સના નામ પણ બરાબર આવડી ગયા છે. તો આપણે હોમવર્કની અંદર આજની ડેટ એટલે કે કઈ તારીખ થશે? 16/6/2020 ટ્યુઝડે એટલે કે મંગળવાર. સબ્જેક્ટ ઇંગ્લિશ એવું આપણે હેડિંગ મારશું નવા પેજ ઉપર, અને એમાં લખશું પહેલાં ઓપોઝિટ્સ નેમ, પછી ફ્રૂટ્સ નેમ, અને એના પછી લખશું વેજીટેબલ્સ નેમ. બરાબર છે? તો હવે તમને હું એક છે સરસ મજાની દુકાનનું ચિત્ર બતાવું છું. જુઓ, આ છે. અહીં શું લખ્યું છે જુઓ તો. અહીં ફળ અને શાકભાજીની દુકાનનું ચિત્ર આપ્યું છે. ચિત્રના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે રાઉન્ડ કરવાનો છે. બરાબર છે?
તો જુઓ, આ દુકાનનું નામ છે ફ્રેશ ફ્રૂટ, એટલે કે તાજા ફળો એની દુકાન છે. આ દુકાનની અંદર તમને ક્યાં ક્યાં ફળો દેખાય છે? કેળા છે, સફરજન છે, ચીકુ છે, દ્રાક્ષ છે, એ બધા ફળો છે. અને એક છોકરો છે એ લેવા આવેલો છે, બરાબર છે, ફ્રૂટ્સને. તો હવે એના ઉપરથી આપણે શીખીએ કે ભાઈ દુકાનની અંદર આ વસ્તુ છે. તો હું તમને દેખાડું છું. Are there apples in the shop? તો મેં તમને પહેલાં ચિત્રમાં દેખાડ્યું હતું. જુઓ તો આ શું છે? એપલ. શું છે? એપલ. તો અહીંયા પૂછે છે તમને કે આર ધેર એપલ્સ ઇન ધ શોપ? તો કે દુકાનની અંદર સફરજન છે? તો કે ભાઈ હા. તો આપણે યસ ઉપર સર્કલ કરીશું. પછી છે એ છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ એપલ? તો કે ભાઈ સફરજનનો કલર કેવો છે? તો એ તો આપણે ખબર જ છે કે એપલનો કલર છે એ છે લાલ. તો રેડ ઉપર આપણે સર્કલ કરીશું. પછી ત્રીજો ક્વેશ્ચન છે ઇઝ ધેર અ વોટરમેલન ઇન ધ શોપ? તો કે દુકાનની અંદર વોટરમેલન છે? જુઓ તો છે ચિત્રની અંદર આપણે ક્યાંય તરબૂચ દેખાતું નથી. તો આપણે નો ઉપર સર્કલ કરીશું. પછી છે આર ધેર બનાના ઇન ધ શોપ? તો કે દુકાનની અંદર કેળા છે? તો કે હા ભાઈ, આ રહ્યા કેળા. તો આપણે એના પર યસ ઉપર ક્લિક કરીશું. યસ ઉપર કરીશું, બરાબર છે. પછી છે આર ધેર બ્રિંજલ ઇન ધ શોપ? જુઓ તો એની દુકાનમાં ક્યાંય રીંગણા દેખાય છે? તો કે નહીં. તો નો ઉપર ટિક કરીશું. પછી છે આર ધેર કેરેટ ઇન ધ શોપ? તો કે એની દુકાનમાં ક્યાંય ગાજર દેખાય છે? તો કે નહીં. તો કે નો ઉપર ટિક કરીશું. પછી છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ગ્રેપ્સ? તો કે દ્રાક્ષનો કલર કેવો છે? તો કેવો કલર હોય દ્રાક્ષનો? તો કે ગ્રીન. તો આપણે શેના ઉપર ટિક કરવાનું? તો કે ગ્રીન ઉપર. પછી છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ બનાના? તો કે ભાઈ કેળાનો કલર કેવો છે? તો કે યેલો. તો શેના ઉપર આપણે ટિક કરીશું? યેલો ઉપર. પછી પૂછ્યું છે કે આર ધેર ટોમેટોઝ ઇન ધ શોપ? તો કે તેની દુકાનની અંદર ટોમેટો છે? તો કે ના, આ શેની દુકાન છે? ફ્રેશ ફ્રૂટની. તેની અંદર ટોમેટો નથી. તો એમાં શું લખીશું? નો. આર ધેર ઓનિયન ઇન ધ શોપ? તો કે તેની દુકાનની અંદર ઓનિયન એટલે કે ડુંગળી. તો કે એની દુકાનની અંદર ડુંગળી છે? તો કે નો. હવે છે આ બધા ક્વેશ્ચન આન્સર પણ તમારે એકવાર તમારી પાકી બુકની અંદર લખી લેવાના છે. જો આ બધા જ ક્વેશ્ચન આન્સર, ખાલી ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે. તમારે ચિત્ર છે એ કાંઈ કરવાનું નથી. તમને એક્ઝામમાં ટેસ્ટ લેવાશે ત્યારે તમને ચિત્ર આપેલું હશે ને પછી નીચે આ પ્રશ્ન આન્સર આપેલા હશે. પણ તમારી પાકી બુકની અંદર ખાલી આ ક્વેશ્ચન આન્સર જ લખવાના છે, ચિત્ર લખવાનું નથી, બરાબર છે. તો હવે કોઈને કંઈ ક્વેશ્ચનિંગ હોય તો તમે લોકો મને પર્સનલી પૂછી શકો છો, બરાબર. આજનું હોમવર્ક શું રહેશે એકવાર ફરી યાદ દેવડાવી દઉં તો કે પાકી બુકની અંદર ઓપોઝિટ્સ નેમ, વેજીટેબલ્સ નેમ, ફ્રૂટ્સ નેમ અને આટલા ક્વેશ્ચન આન્સર, બરાબર. ઓકે બેટા, બાય, ખુદા હાફિઝ.